ભગવાન, હવે આ તકલીફ મારે કોને કહેવી? ગુજરાતમાં હું આવ્યો એના તો 10-12 દિવસ થઈ ગયા. મારી સુટકેસ ચોરાઈ ગઈ, બધો સામાન ચોરાઈ ગયો, મોબાઈલ, પર્સ, કાંઈ વધ્યું નહીં. અરે ખીચામાં એક રૂપિયો નથી. હવે મારે ગમે એમ કરીને મુંબઈ જવું છે. મુંબઈ ગયા વગર ચાલે એમ નથી. અને આ અજાણ્યા શહેરમાં મારે મદદ માંગવી, તો હવે કોની મદદ માંગવી એ મને સમજાતું નથી. શું કરવું કઈ સમજણ પડતી નથી મને તો. કોને વાત કરું? બોલે છે એ પોપટ, સાલ આય ભાઈ, માથું બહુ દુખે છે યાર. લ્યો આ ચા પીવો એટલે તમારું માથું ગાયબ. એટલે આ હું બોલશો તું? માથું નથી ગાયબ કરવાનું, માથાનો દુખાવો ગાયબ કરવાનો છે. વાહ પોપટ વાહ, અમે તે કીધું ને એ વાત એકદમ સાચી છે. આ મને જ્યારે માથું દુખે ને ત્યારે તારા હાથની કડક અને મીઠી ચા પીવું ને એટલે મારો માથાનો દુખાવો આમ ચપટી વગડતા ગાયબ થઈ જાય. બસ ખરેખર જાદુ છે તારા હાથનો પોપટ. એ વડીલ, ચા બા પીવી છે? ના ના, મારે ચા નથી પીવી. આમ જોવામાં તો આમ શેઠ બહુ એવા લાગો છો, આમ ગુજરાતના હોય એવું નથી લાગતું. બહારથી આવ્યા છો? હા. અરે તો તમે અમારા ગુજરાતના મહેમાન કેવો, ભલામણ ચા પીવો ની. એ પોપટ ચા દે. આમ જોવો, કાંઈ હારે લઈને નથી આવ્યા અને કાંઈ લઈને નથી જવાના આપણે, બરોબર? પોપટ ચા લાવ હારી. હા મને આપીને એવી જ દેજો. અરે ચા પીવે એટલે સેટ નું ટેન્શન દૂર. હા બસ એમ. બસ બસ પીવો પીવો તમે તમારે. અમારે આમ પોપટ છે ને ચા એવી બનાવે ને, આમ જો અહીં મને તો માથું દુખે ને ત્યારે હું અહીંયા જાઉં, પોપટનાથ ની ચા પીવું એટલે મારો માથાનો દુખાવો ઉતરી જાય. કેમ છે ચા કેવી છે? ના સારી છે, ચા મસ્ત છે. હા શેઠ, તમને ખોટું ન લાગે તો એક વાત પૂછવી છે. હલો. આ તમારો ચહેરો જોતા મને એવું લાગે છે કે તમે કઈક ટેન્શનમાં હોય એવું લાગે. આમ જુઓ, તમે આ ગુજરાતમાં છો, મુંજાવમાં જે કઈ ટેન્શન હોય ને કહી દો, શું તકલીફ છે? હવે ભાઈ તમે મને ચા પીવડાવી છે તો તમારાથી હું મારે છાનું રાખવું. વાત એમ છે કે હું 10-12 દિવસથી અહીંયા આવ્યો છું અને કોણ જાણે કોઈ ગઠિયાએ મારો બધો સામાન, મારો મોબાઈલ, પર્સ બધું ચોરી લીધું. હવે મારે પાછું મુંબઈ જવું છે, પણ તમને સાચું કહું ને તો મારી પાસે 1 રૂપિયો નથી, ટિકિટ ભાડાના પૈસા નથી. મારે મુંબઈ જવું કઈ રીતે? હું આ ચિંતામાં છું. અરે ભલા માણા, બસ આટલું જ ટેન્શન છે? કેટલા ટિકિટ ભાડાના થાય તમારે? બોલો તમ તારે. 1000 રૂપિયા જેવું હોય ને તો હું છેક મારા ઘર સુધી પહોંચી જાઉં. અને તમે મને તમારો કોઈ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનો નંબર આપો, ગૂગલ પે નંબર, ફોન પે નંબર, હું તમને ત્યાં ઘરે પહોંચીને ટ્રાન્સફર કરી દઈશ. અરે આમ જોવો શેઠ, હું રહ્યો નાનો માણસ, એવું આ મોબાઈલમાં મને કઈ ખબર પડે નહીં. પણ આમ જોવો, તમે ફરીવાર ક્યારેક કઈ ગુજરાતમાં આવો ને, આ સિટીમાં આવો તો પોપટ ને આમ જોયું છે ને તમે, અહીંયા આવીને દઈ દેજો એટલે એ મને દઈ દે. આ બિચારો ભલો માણસ છે. મારી પાસે 500. એ પોપટ, હા સેટ. હા 500 રૂપિયા લાવી ની, હાજે હું તને આપી દઈ. આપો. આ 500 રૂપિયા તો હું તમને આપું એનો કોઈ વાંધો નથી, પણ આવા માણસો ઉપર ધ્યાન રાખજો, ખોટા હોતે ન હોય. અરે પોપટ, આ તું કેવી વાત કરે છે? જે વ્યક્તિની આપણે મદદ કરતા હોય એ વ્યક્તિ સામે બેઠો હોય ને તો આવું બોલે, દુઃખ લાગી જાય વ્યક્તિને. અરે આપણા મહેમાન છે, આજ નહીં તો કાલ આવીને આપી જાય પાછા. લ્યો છે આ 1000 રૂપિયા, તમારે થાય તો દેજો અને ન થાય તો કાંઈ વાંધો નહીં. આમ જોવો, તમે આ ગુજરાતની ધરતી માથે છો. પણ શેઠ, તમે અહીંયા મુંબઈમાં કામ શું કરો એ તો કયો? ભાઈ હું મુંબઈમાં મારી શેર બજારની એક ઓફિસ ચલાવું છું, એટલે બધા ખર્ચા પાણી કાઢતા મહિને 40-50 હજાર રૂપિયા કમાઈ લઉં છું. તો સારું જ કહેવાય ને. અમારે તો હું મજૂરી કરીએ, સાંજે 5 કોક દે એવું કામ કરી નાખતા હોય. તમે તો એટલે જોવામાં જ એવું લાગ્યું કે તમે મોટા શેઠ બહુ એવું. હા મેં સાંભળ્યું છે શેઠ કે શેર બજારમાં બહુ કમાણી થાય. જો સારું હોય તો મને કહેજો, તો મારે થોડું ઘણું રોકાણ કરીને થોડીક ઇન્કમ થઈ જાય ને તો સારું પડે એમ. તમારી વાત બરાબર છે ભાઈ, કે શેર બજારમાં ખૂબ કમાણી છે,
પણ એના માટે છે ને દિમાગ જોઈએ, એક ચાલાકી જોઈએ, શેર બજારમાં રમતા આવડવું જોઈએ. નહીતર છે ને ચા પાણી ના એનો વધે, જે બધું હોય ને એ જાય. શેઠ, તમે કહો છો એ ઉપરથી વાત તો હાસી લાગે છે, પણ હાસું કહું ને તો મને ઘણા સમયથી ઈચ્છા છે કે હું શેર બજારનું કરું અને થોડા ઘણા રૂપિયા કમાવું. તમારી વાત બરાબર છે ભાઈ, પણ મારું માનવું એવું છે કે આપણે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરીએ ને તો આપણે ધીમે ધીમે નાના બિઝનેસથી શરૂઆત કરાય, જેથી કરીને કદાચ આપણને નુકસાની જાય ને તો કોઈ વધારે તકલીફ થાય નહીં અને કોઈ વધારે આપણને પ્રોબ્લેમ ન પડે, આપણે ધંધામાં આગળ વધી શકીએ. તમારી વાત તો એકદમ હાચી છે શેઠ, પણ ઓલો કહેવત છે ને ધંધાનો નિયમ હોય કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. હા હા, એ વાત તો પણ બરાબર છે કે સાહસ વગર ક્યારે સિદ્ધિ નથી મળતી. પણ હવે સારું કર્યું ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ઉપકાર હું નહીં ભૂલું કે તમે મને આ મદદ કરી. અને હું ફરીથી ક્યારેક ગુજરાત આવીશ ને તો આ પોપટની લારીએ પૈસા આપી દઈશ, અને જો શક્ય હોય ને તો ફરીથી આપણે બંને ભેગા બેસી અને આ જ લારીએ ચા પીશું. તો હવે મને રજા આપો, હું જાઉં. તો ત્યારે સીતારામ, ફરી પાછા મળજો. હા, સારું સારું. શેઠને જોતા તો એવું લાગ્યું કે ઈ બહુ પૈસા વાળા હોય. અમારું બેટું શેર બજારમાં પડ્યા જેવું તો ખરું હો. આરતી, તારા ભાઈના દીકરાના લગ્ન છે મુંબઈ, તો જવાનું છે ક્યારે? આવતા મહિને છે, એ પણ આપણે બધાએ જવાનું છે. હા ભાભી, હું તો એકદમ રેડી છું. હું તો છે ને મારી કોલેજ અને ટ્યુશન બેઓમાં આજે જ રજા મૂકી દઉં છું. આ તો સારું કહેવાય. તો હું શું કહું, તું અને પ્રાર્થના માર્કેટમાં જઈને તમારા લોકોને જે કંઈ ખરીદી કરવી હોય ને એ કરી આવજો. તો કેમ, તમારે ખરીદી નથી કરવાની? મારે કંઈ ખરીદી નથી કરવી, કારણ કે હું છે ને મુંબઈ લગ્નમાં આવી શકું એમ નથી, કારણ કે મને ઓફિસમાં રજા મળવાની નથી. અને આમ પણ શેર બજારમાં મારે જોડાવાનું છે, તું જાણે છે ને, તો એમની જાણકારી પણ મારે મેળવવી જ જોઈશે. કઈ વાંધો નહીં ભાઈ, તમારે જ્યાં જોડાવવું હોય ત્યાં જોડાવો, અને તમારે નહીં આવવું હોય ને તો પણ કઈ વાંધો નહીં, પણ અમને 5,000 રૂપિયા આપી દો તો હું અને ભાભી અમે બે શોપિંગ કરી લઈએ લગ્ન માટે. હા પ્રાર્થના, તારી વાત તો એકદમ સાચી છે કે હું પૈસા તો તમને આપીશ, પણ હાલ અત્યારે મારી પાસે નથી. અને શા માટે નથી આરતી, તું જાણે છે ને, એક અજાણ્યા વ્યક્તિને મેં મદદ કરી છે. મેં એમને 1,000 રૂપિયા હતા તો આપી દીધા. હું પૈસા તમને લોકોને આપીશ, પણ 1-2 દિવસ પછી. તો તમારે જે જોઈતું હોય એ લઈ આવજો. પણ એ ભાઈ કોણ હતા? સાવ અજાણ્યા હતા કે તમે એમને ઓળખો છો? નથી ઓળખતો, એકદમ અજાણ્યા વ્યક્તિ હતા, પણ આમ એના કપડા ઉપરથી તો મને એવું લાગ્યું કોઈ મોટા શેઠ હશે. પણ મુંબઈથી કંઈક આવ્યા હતા અને એમનું કંઈ પર્સ અને મોબાઈલ ને પાકીટ ને બધું ચોરાઈ ગયું, આવું કહ્યું. તો મને એમના પ્રત્યે થોડી દયા જાગી, તો મેં એમની મદદ કરી. વાહ, તમે તો બાકી બહુ મોટા દાનેશ્વરી છો હા ભાઈ. છો પ્રાર્થના, કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય ને તો એને મદદ કરવી એક માનવ ધર્મ છે, અને તારા ભાઈએ બરાબર જ કર્યું છે. ઠીક છે, હવે પ્રાર્થના બહુ મજાક થઈ હો, પણ હું શું કહેવાતી, તું અને પ્રાર્થના બજારે જજો અને તમારા લોકોને જે કંઈ ખરીદી કરવી હોય ને એ કરી લેજો. અને આમ જો, પૈસાની ચિંતા બિલકુલ નહીં કરતા, હું વ્યવસ્થા કરી લઈશ. ઠીક છે બેન? ચાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે નિરૂપમા, અરે જલ્દી ચા લાવ ને. આ ચા વગર તો મારું માથું ફાટે છે. એટલી બધી વાર થોડી લાગે એક ચામાં? અરે લાવી લાવી લાવી, બહુ કરી તમે તો. ચા ચા ચા, મને ખબર છે હા 10 દિવસથી તમને ઘરની ચા નથી મળી, ઘરનું જમવાનું નથી મળ્યું ને, એટલે તમે આટલા આકુળ વ્યાકુળ થાવ છો. હવે શાંતિ મળી તમને? પણ હું શું કહું તને, બોલો. આ 10 વાગવા આવ્યા તો માનવ કેમ હજી ઘરે નથી આવ્યો? શું એ દરરોજ આવા ટાઈમે જ આવે છે? હજી આવ્યો કેમ નહીં? હા તમે તો જાણો છો, હા તમે જ્યારથી ગયા ત્યારથી ઓફિસનું બધું જ કામ માનવના ખભે આવી ગયું. બધી જવાબદારી એને ઉપાડી, એટલે કામના લીધે ક્યારેક 10 વાગે આવે, ક્યારેક 11 વાગે, તો ક્યારેક તો રાત્રે 1-1 વાગે આવે છે ઓફિસના બધા કામ પતાવીને. કઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હવે હું આવી ગયો છું ને, એટલે કાલથી હું માનવના બધા કામમાં એને થોડી થોડી હેલ્પ કરીશ, જેથી કરીને એનું કામ ઓછું થઈ જાય અને એ સમયસર ઘરે આવી શકે. એ હા, એ તો તમે આવ્યા છો એટલે ઓફિસ સંભાળશો, પણ
હું શું કહું, હા તમારી વર્ષોથી ઈચ્છા હતી કે તમારે નાના માણસો સાથે રહેવું છે, એ લોકોની ઈચ્છાઓ પૂરી કરવી છે, અને તમારું આ સપનું આજે સાકાર થયું એમ કહીએ ને તો ચાલે. હા તમારી આ 10-15 દિવસની યાત્રા કેવી ગઈ એ જણાવો પહેલા. આ 10-15 દિવસની યાત્રામાં છે ને, આ નાના અને ગરીબ માણસોને મેં બહુ નજીકથી જોયા. મેં બધો જ અનુભવ કર્યો એમની સાથે, અને મેં એવું જાણ્યું કે એક રીતે એ લોકો દુઃખી પણ છે અને એક રીતે સુખી પણ છે. દુઃખી ને સુખી? હું તમારી વાત છે ને કઈ સમજી નહીં હો. એ લોકો દુઃખી એ રીતે છે કે એ લોકોની પાસે જોઈતા પૂરતી નાણાં નથી હોતા, એટલે એ લોકો જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુ મેળવી નથી શકતા. અને સુખી એ રીતે હોય છે કે એ લોકોને આજની કે આવતીકાલની કોઈ ચિંતા નથી હોતી. બસ બધું ભગવાન ઉપર છોડી દે છે અને પોતાની રીતે જીવે છે. અને આવા લોકો, તને સાચું કહું ને તો કોઈની સાથે ખોટું પણ નથી કરતા. બસ મન ફાવે ત્યાં હરે છે, ફરે છે અને પોતાની રીતે મોજથી જીવે છે. સાચું કહ્યું તમે. ભગવાન છે ને દરેકને પોતાની પરિસ્થિતિ પ્રમાણે જીવડાવતા શીખવી જ દે, અને એ લોકો જીવતા પણ શીખી જાય. અને એટલું જ નહીં, બીજી એક વાત સાંભળ કે હું જ્યારે ગુજરાત ગયો ને ત્યારે મારું પર્સ ચોરાઈ ગયું, સુટકેસ ચોરાઈ ગઈ જેમાં મારા જરૂરી ડોક્યુમેન્ટ હતા, પર્સમાં પૂરા પૈસા હતા, મોબાઈલ ચોરાઈ ગયો. અહીંયા મુંબઈ પાછા આવવા માટે મારી પાસે 1 રૂપિયો પણ નહોતો. હું વિચારું હવે શું કરવું, ત્યારે એક નાનો અને ભલા માણસે મારી મદદ કરી. એ માણસે મને 1000 રૂપિયા આપ્યા અને હું શાંતિથી અહીંયા ઘરે પહોંચી ગયો. ત્યારે મને એવું લાગ્યું કે જિંદગીમાં છે ને કોઈ માણસને ક્યારેય નાના નહીં સમજવાના. ભલે ગમે ત્યારે કહેવત છે ને કે ચપટી ધૂળની પણ માણસને જરૂર પડે. સાચી વાત છે, માણસને ચપટી ધૂળની પણ જરૂર પડે. અને કહેવાય ને કે તલવારનું કામ તલવાર કરે ને સોયનું કામ સોય. પણ આટલી મોટી આફત આવી ગઈ અને તમે અમને કોઈને જાણ પણ ન કરી. અરે આફત તો આવી ગઈ હતી, પણ તમને કઈ રીતે કોન્ટેક્ટ કરું? મેં કીધું ને મારો મોબાઈલ પણ ચોરાઈ ગયો હતો. હવે હું હેમખેમ પાછો આવી ગયો છું ને. પણ તને સાચું કહું ને, હવે ફરીથી જ્યારે ગુજરાત જવાનું થાય ને ત્યારે માણસને હું ખાસ મળીશ, અને એમણે જે મને પૈસા આપ્યા છે ને એ પૈસા પણ હું એમને પાછા આપી દઈશ. અને એટલું જ નહીં, એની જે કાંઈ પણ થોડી ઘણી જરૂરિયાત હોય ને એ પણ હું એને પૂછી અને એમને પૂરી કરી દઈશ. સાચી વાત છે, આવા નાના માણસોનું ઋણ ક્યારેય ન ભૂલવું જોઈએ ને સેવા કરવી જ જોઈએ. હવે છે ને તમારે જ્યારે ગુજરાતની ટૂર પર જવું હોય ને જજો, પણ અત્યારે હવે તમે ઘરે આવી ગયા છો, ચા પી લીધી ને જમવાનું છે ને ઠંડુ થઈ રહ્યું છે. આ 10-12 દિવસથી ઘરનું જમવાનું નથી જમ્યા, તો હવે જમવું છે ને મારા હાથનું જમવાનું. તો બસ આ વાતો તમારી પૂરી નહીં થાય. હવે ચાલો જમવાનું લઈ આવું છું. હું હાથ મોઢું ધોઈ લઈશ. એ હા. ગુડ મોર્નિંગ પપ્પા. Good morning, બેટા. હું વાત છે આજે તમે વહેલી સવારમાં ઓફિસે? હું તો હજી સૂતો હતો. હા બેટા, હું લગભગ 10-15 દિવસથી બહાર હતો ને એટલે મને એમ થયું કે ઓફિસનું કામ બહુ વધી ગયું હશે, અને હું જ્યારે સવારે ઘરેથી નીકળ્યો ને ત્યારે તું તારા રૂમમાં સૂતો. એટલે મને એમ થયું કે તને ડિસ્ટર્બ નથી કરવો, એટલે હું ઓફિસે આવી ગયો. ઓકે પપ્પા, ઓકે, નો પ્રોબ્લેમ. પણ તમારી તબિયત તો સારી છે ને? આ જો એવું કંઈ લાગતું હોય તો પછી 1-2 દિવસ તમારે ઘરે આરામ કરવો હતો ને? અરે બેટા, મારી તબિયતમાં કોઈ તકલીફ નથી, બધું સારું જ છે અને હું એકદમ સ્વસ્થ છું. એ બધું છોડ અને તું મને એ જણાવ કે જે આ પ્રોજેક્ટ આપણો ચાલે છે એમાં કેટલું કામ થયું છે ને કેટલું પેન્ડિંગ છે? હા પપ્પા, ઘણું બધું કામકાજ પેન્ડિંગમાં છે. સારું થયું તમે યાદ અપાવ્યું. જુઓ પપ્પા, આ વોરા સાહેબની ફાઇલ છે, આમાં પેમેન્ટ બધું ક્લિયર થઈ ગયું છે, પણ અમુક કામ પેન્ડિંગ છે, એકવાર ચેક કરી લેજો. હા, મહેશભાઈ ફાઇલ મોકલાવી છે અને ચેક કરવાનું ખાસ કહ્યું છે, સિગ્નેચર પણ કહ્યા છે. અને હા, આ જેમ્સની છે, તો આમાં પણ તમારી રીતે ચેક કરી લેજો. અને પપ્પા, પેલું સરકારી ટેન્ડર પણ ભરવાનું બાકી છે, તો એ પણ તમે વાત કરીને ભરાવી લેજો. હા, સારું થયું તમે અહીંયા આવ્યા છો ને, તો આ બધા કામ એક દિવસમાં પતી જશે.
બેટા તું હવે ચિંતા ના કર. જો આ જેટલું પણ પેન્ડિંગ કામ છે ને એ બધું હું સંભાળી લઈશ, બધું હું કરી લઈશ. તું હવે છે ને નિશ્ચિંત થઈ જા. અને બીજા જે કોઈ પરચુરણ કામ છે ને એ તું જરા જોઈ લે. અને બીજું એમ જો હું તને શું કહું કે હવે આ જે આપણું આ કામ છે તો આ ઉપરનું જે આપણે ફ્લોરિંગ ઉપર વોટરપ્રૂફ કરવાનું હતું એ થઈ ગયું. 5 વાગી ગયા છે. આરતી કેટલી વાર હવે? ચાલો ને, આ નણંદભાઈ કેટલું તૈયાર થવાનું? આ મુંબઈ જવાની બસ છૂટી જશે પછી. અરે ભાઈ હું તો તૈયાર જ છું. આ ભાભી ખબર નહીં કેટલી વાર લગાવશે તૈયાર થવામાં. હા, એક તો એ રૂપાળી છે, વધારે રૂપાળી થતી હોય. શું વાત કરો છો તમે બંને લો, જણા? કઈ વાત નથી કરતો, આ જલ્દી કરો ને, નહીં તો બસ છૂટી જશે મુંબઈ જવાની. પછી બીજી બસ નથી આજે પાછી. તો તૈયાર જ છું. તમને કોણે કીધું કે હું વાર લગાવું છું? હા, એ તો દેખાય જ છે તને જોઈને. તે વાર નથી લગાડી. આમ વાતો કરમાં આમ રિક્ષા વાળો છે ને નાકા પર ઉભો છે, હું તમને બંનેને મૂકી જાઉં. હા ભાઈ, અને ભાઈ તમારું ધ્યાન રાખજો. અમે ખાલી 4-5 દિવસમાં તો આવતા જ રહીશું. બસ ખાલી 4-5 દિવસમાં છે. વાર તો લાગે જ ને, આમ પણ આના ભાઈના છોકરાના મેરેજ છે. હા તો ચાલો વાતું ન કરો હવે. હા અમે તો જઈએ છીએ, પણ તમે તમારું ધ્યાન રાખજો. અને જેવો પ્રસંગ પતે ને એટલે અમે આવી જઈશું, બરાબર? હા જો આરતી, તું ને પ્રાર્થના છે ને મારી ચિંતા બિલકુલ ના કરો. આમ પણ મારે 2 દિવસ મારા ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે આ શેર બજારની જાણકારી મેળવવા માટે. અને જાણકારી મળી જાય ને એટલે મારે છે ને થોડું ઘણું રોકાણ કરવાની ઈચ્છા છે એમાં. જોજો કોઈ પણ ધંધો કરો ને એ જોઈ વિચારીને કરજો. આ ખોટી લાલચમાં નહીં આવી જતા અને આડા અવડા રૂપિયા નહીં રોકી લેતા. હા ભાઈ, ભાભીની વાત સાચી છે. આ શેર માર્કેટ જેટલો સારો છે ને એટલો ખરાબ પણ છે. રૂપિયા જેટલા બની શકે છે ને એના કરતા વધારે ડૂબી પણ શકે છે. હા બેન, તારી વાત એકદમ સાચી છે. પણ તું બી સમજે છે ને કે કોઈ પણ નવો ધંધો ચાલુ કરવો હોય ને તો સાહસ કરવું પડે. પેલી કહેવત છે ને કે સાહસ વગર સિદ્ધિ નથી. એટલે થોડુંક રિસ્ક ઉપાડીશું ને તો જ ધંધો સેટ થશે. આ તું સારી રીતે જાણે છે. પણ આ વાતોમાં છે ને ટાઈમ વેસ્ટ ન કરો. ચાલો, આમ રિક્ષા ઊભી છે હવે. ચાલો. હા ચાલો ને, ટાઈમ વેસ્ટ તો તમે કરો છો. ओ मैडम जरा देख के चलो, बम्बे है, कोई भी एक्सीडेंट करके चला जाएगा. અરે ભાઈ એવું નથી. અમે અહીંયા મુંબઈમાં છે ને અજાણ્યા છીએ. આ તો એક મેરેજ ફંક્શન હતું ને એટલે અહીંયા આવ્યા છીએ. તમે લોકો ગુજરાતી છો? સારું થયું કે તમને લાગ્યું નહીં. સોરી. હા, તમે પણ ગુજરાતી જ લાગો છો. હા ભાઈ બોન ગુજરાતી જ. મારું નામ માનવ છે. મારા દાદા તો ગુજરાતમાં જ રહેતા હતા અને ભાવનગર તો અમારું મૂળ ગામ છે. પણ આ તો શું છે કે ઘણા વર્ષોથી બોમ્બેમાં આવીને સ્ટે થયા એટલે મહારાષ્ટ્રીયન. અચ્છા, મારું નામ પ્રાર્થના. અને મારું નામ આરતી. હા પણ તમે અહીંયા કઈ જગ્યાએ જઈ રહ્યા હતા? અમારે છે ને અંધેરી જવાનું છે. જો તમને વાંધો ના હોય તો હું પણ અંધેરી જ જતો હતો. મારી ઓફિસ પણ ત્યાં જ છે. બાઇક ઉપર થઈ જશે, 3 જણનું મહેનત થઈ જશે. હું તમને છોડી દઉં છું. ચાલો. હા ચલો ચલો. અરે શું ચાલો આપણે કોઈને હેરાન નથી કરવા. કઈ વાંધો નહીં, અમે ટેક્સી કરી લઈશું. ડોન્ટ વરી. વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. બાય ધ વે સોરી કે મિસ્ટેકલી મારું ધ્યાન પણ બીજે હતું અને અરે ઇટ્સ ઓકે. પપ્પા એકવાર ઘડિયાળ સામું તો જુઓ. 2 વાગ્યા છે. હા તમે ઓફિસેથી આવ્યા પછી પણ ઓફિસનું જ કામ કર્યા કરતા છો. હવે છોડો આ બધું, જમી લો અને જમ્યા પછી થોડો ઘણો આરામ પણ કરો. શરીર માટે સારું છે. હા બેટા, પણ આ જે પેલી કંપની છે ને ઓમ રિવેરા, હા એ કંપનીનું થોડુંક કામ બાકી છે. એ કામ થોડુંક થઈ જાય ને પછી શાંતિથી મને ઊંઘ આવે. આ પછી પણ થઈ શકે ને આ બધું? શું તમે પણ એમ જ કહું છું કે આ બધું કામ પછી પણ થઈ શકે, પણ નહીં. આ તમે બાપ દીકરો બંને બસ કામ ને કામ, ઓફિસ હોય કે ઘર, જોવાનું જ નહીં. હવે જમવાનું ઠંડુ થાય છે, જમીને થોડોક આરામ કરો. અરે પણ એમાં ઘરનું શું ધ્યાન રાખવાનું હોય? અરે ઘરનું ધ્યાન તો તમારે બૈરાઓને રાખવાનું હોય અને અમારે પુરુષોને તો ફક્ત અમારા બિઝનેસનું ધ્યાન રાખવાનું હોય. હા તમારી બધી વાત સાચી, પણ છે ને આ બિઝનેસ કરતા પણ જરૂરી છે આ ઘરની જવાબદારી. અને હું જે જવાબદારીની વાત કરું ને એ તો ડબલ જરૂરી છે. હા માનવ,
આપણો પરણવા લાયક થઈ ગયો. હવે એના લગ્ન વિશે વિચારો. બસ હા, નાટક બંધ કર. પૂરેપૂરો બાપ પર ગયો છે. કોઈ સારી છોકરીનું ઠેકાણું ગોતો અને એને પરણાવો. હા, હું તારી આ વાતમાં સહમત છું કે હવે આપણા દીકરા માનવ માટે એક યોગ્ય કન્યા તો આપણે શોધવી જ પડશે. પપ્પા મમ્મી આ લગ્નની વાત વચ્ચે ક્યાંથી આવ્યા? અને આમ પણ લગ્ન કરવાના જ છે, પણ હમણાં નહીં. મને જ્યારે લગ્ન કરવાની ઈચ્છા થશે ને ત્યારે સામે ચાલીને તમને બધું કહીશ. પછી તમે થોડા દિવસમાં લગ્ન કરાવી દેજો. પણ અત્યારે શું છે મમ્મી કે બિઝનેસમાં સેટ થવાનું છે. આ બિઝનેસમાં એડજસ્ટ થઈ જાય પછી આગળ મારે સફળ થવાનું છે અને પપ્પાની જેમ મારે પણ નામ રોશન કરવાનું છે. અરે ગમે એમ તો દીકરો તો મારા પપ્પાનો કે નહીં? કરજે હા, કરજે. બરાબર નામ રોશન કરજે. થેન્ક યુ. પણ બેટા બિઝનેસ ના ટાઈમે અને લગ્નના ટાઈમે સમયસર જે વસ્તુ જ્યાં સારી લાગે ને ત્યાં જ લાગે. એટલે સમયસર ઘર બંધાઈ જાય એ વધારે સારું. સમજ્યો? સમજી ગયો મમ્મી. આ જેવી રીતે તમે પપ્પાને દાબમાં રાખો છો એવી રીતે મારે પણ દાબમાં રહેવું પડશે. હસો નહીં, સારા નથી લાગતા. લો બોલો, દીકરાએ તમને માથે ચડાવ્યા અને તમે ચડી પણ ગયા. લોહી પીવે છે બાપ દીકરો બેવ. છોડો ને મમ્મી, શું કામ ને આ ફાલતુની વાતોમાં ખોટો મગજ ખરાબ કરો છો? હા ચાલો ચાલો જમી લઈએ. મારી વાત તને ફાલતુ લાગી? ના ના, જો હવે તમારી જેમ જ બોલે છે. મારી બધી વાતો ફાલતુ. મમ્મી છોડો ને બધી વાતો. ચાલો ચાલો જલ્દી ડીશ ભરો. ચાલો હું તમને ડીશ ભરાવું. ચાલો આવો પપ્પા જલ્દી. અરે મમ્મી ચૂપ. ક્યાં એને ત્યાં દીહવાળી સાપી. હાય પ્રાર્થના, કેમ છે? ફાઇન. માનવ, તમે અહીંયા? અરે એકચ્યુઅલી હું અહીંયાથી ઓફિસે જતો હતો, ત્યાં તને ભાળી ગયો એટલે તને પૂછ્યું. બાકી બધું ઓલરાઈટ? ગપ્પા ના મારો, મને બધી જ ખબર છે. હું છે ને તમને અહીંયા રોજ જોઉં છું. છેલ્લા 3-4 દિવસથી તમે અહીંયા રોજ ઊભા હો છો. આજે સામું ઘર છે ને એ મારા મામાનું છે, એટલે રોજ તમે અહીંયા મને દેખાવ જ છો. બોલો હવે શું કામ હતું? આજે તો હું જાણી જોઈને છે ને તમારી બાજુમાંથી નીકળી તમને મળવા માટે. સાચું કહું ને પ્રાર્થના, તો હું રોજ અહીંયા તને મળવા માટે અને તને જોવા માટે જ આવું છું. એ તો મને ખબર જ છે, એટલે જ તો આજે હું ખાસ કરીને તમને મળવા માટે આવી છું. બોલો હવે જે કામ હોય એ જલ્દી બોલો. ખરું કહેવાય નહીં, હું ગુજરાતી, તું ગુજરાતી, આપણે બંને ગુજરાતી, એટલે આપણી દોસ્તી જામશે ખરા. અચ્છા, એટલે તમે અહીંયા ફક્ત દોસ્તી કરવા માટે જ આવ્યા છો કે બીજું કંઈ કહેવા પણ આવ્યા છો? સાચું કહું ને તો માત્ર દોસ્તી કરવાનો જ ઈરાદો નથી, પણ મેં વિચાર કર્યો છે કે આપણે બંને આમ લાંબો વિચાર કરીએ. અને જો હું વધારે ઘુમાવી ફેરવીને વાતો કરવા નથી માંગતો, એટલે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું છું કે આઈ લાઈક યુ અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તને હું પસંદ હોઉં તો. અરે ના ના, તમે પણ મને ગમો જ. એટલે માનવ, સાચું કહું તો મને પણ તમે ગમો જ છો. પણ આ નિર્ણય આપણે બંને નહીં લઈ શકીએ. એકચ્યુઅલી આજે હું સુરત જાઉં છું મારી ઘરે. હું તમારા વિશે વાત કરીશ, પછી એ લોકો જે ડિસાઈડ કરશે એ આપણે કરીશું. ઠીક છે, તો હું પણ મારા મમ્મી પપ્પાને જઈને વાત જણાવું છું. પણ હા, એ પેલા તું એક કામ કર ને, તારું સરનામું, તારો ફોન નંબર, બધી ડિટેલ્સ આપી દે ને મને. હું પછી કોલ બેક કરીશ. અને સુરત અમે લોકો પણ થોડા સમયમાં આવીશું. હા, સારું. થેન્ક યુ. ચાલો બાય. બાય. મળીએ પછી. હા, પ્રાર્થના, કોણ હતો એ છોકરો? આઈ થિંક 2 દિવસ પહેલા આપને મળ્યો હતો, જે આપને મૂકવા આવવાનો હતો. માનવ એ હતો કે કોઈ બીજો? ભાભી, એ માનવ જ હતો અને મને
અહીંયા હતો એટલે હું અહીંયાથી નીકળતી હતી એટલે અમે જસ્ટ મળ્યા હતા. એમ તો એ છોકરો બહુ સારો અને સંસ્કારી લાગે છે અને ભણેલો ગણેલો પણ લાગે છે, ઉપરથી ગુજરાતી પણ છે. જો તારા લગ્ન એની જોડે થઈ જાય ને તો અરે ભાભી, મારે છે ને મારી આખી જિંદગી અહીંયા મુંબઈમાં નથી કાઢવી. આપણે આજે સુરત જવાનું છે ને એટલે આ બધું મૂકો, આવા વિચાર નહીં કરો. ચાલો હવે સુરત જવાનું છે. હજી તમે સૂતા કેમ નહીં? હા, અને શું વિચારમાં છો? હા, બિઝનેસ તો વિચાર કરો છો? હા, કે કઈ બીજો? ના, હું કોઈ બિઝનેસનો વિચાર નથી કરતો. પણ મને અત્યારે વિચાર આવે છે પેલા ભાઈના. બિચારો નાનો માણસ હતો, એ માણસે મને 1000 રૂપિયા આપીને મારી મદદ કરી. બસ એના જ વિચાર કરું છું. કેમ, શું થયું છે એ ભાઈને કે તમને એના વિચારો આવે છે? ના, એમને તો કઈ નથી થયું, પણ હું એમ વિચારું છું કે હું ગુજરાત જઈ આવું અને ભાઈને મળી લઉં, એમના પૈસા પાછા આપી દઉં. અને એવું વિચારું છું કે જો કદાચ એમને કઈ બીજી મદદની જરૂર હોય ને તો હું એમને બીજી મદદ પણ કરું. અચ્છા, એમ વાત છે ને. તો માનવ પણ ગુજરાત જવાનું કહેતો હતો, એને કોઈ ગુજરાતની ગુજરાતી છોકરી ગમી ગઈ છે, તો આપણે બધા સાથે જઈ આવી. શું વાત કરે છે? અરે આ તો બહુ ખુશીની વાત કહેવાય. આપણા માનવને ગુજરાતની છોકરી ગમી ગઈ. અરે તો પછી હવે આપણે મોડું નથી કરવું અને ફટાફટ ગુજરાત જઈએ આપણે. પણ એ છોકરી છે કોણ? હા, હું તો નથી ઓળખતી, પણ આપણો માનવ ઓળખે છે, એને મળ્યો છે, એને પસંદ કરે છે. તો એમ હોય તો આપણે ત્યાં જઈ આવીએ, છોકરીને મળતા આવીએ, અને ગમી જાય ને, આમ તો જો કે માનવને ગમે જ છે, આપણી જાની રાહ છે, તો બધું નક્કી કરતા આવીએ. અરે તમે રોજને રોજ આવી રીતે છુપાઈને આવો છો અને સંતાઈને જીવો છો, તો આવું ક્યાં સુધી ચાલશે? તમને ખબર છે આવું કરવાથી તમારું શું અમારું શું થશે, સાથે આ પ્રાર્થનાનું શું થશે? અને તમને ખબર છે આ તમે ફોન બંધ રાખો છો ને, આ તમારા બધા લેણદારના ફોન અમારી ઉપર આવે છે. તમને કંઈક પણ સમજ પડે છે? હા, પ્રાર્થનાને જોવા માટે બોમ્બેથી છોકરાવાળા આવવાના છે, તો આપણે એ બધું કઈ રીતે મેનેજ કરશું? તમને કંઈક પણ વિચાર આવે છે? જો આરતી, મને કાંઈ સમજ નથી પડતી કે શું કરવું. આ બધું છે ને મેં ભગવાન ભરોસે છોડી દીધું છે. અને જો કદાચ મુંબઈથી મહેમાન આવે ને પ્રાર્થનાને જોવા માટે, તો તું બધું હેન્ડલ કરી લેશે. મને ખબર નથી કે આપણું હવે શું થશે. એ ભાઈ, તમે કેવી વાત કરો છો? તમે આવી રીતે આ બધા લેણદારોથી છુપાઈને એને આમ ડરીને રહેશો તો અમારું શું થશે? એટલું તો વિચાર કરો. એ વાત સાચી છે બેન, મને માફ કરી દેજો. હું લાલચમાં આવી અને શેર બજારના ધંધે ચડ્યો ને, રૂપિયાવાળો બનવું હતું મારે. હું મોટા દેવામાં આવી ગયો અને લેણદારોએ છે ને મારું જીવવાનું આરામ કરી દીધું છે. હવે મારું શું થશે ને મને કાંઈ સમજાતું નથી બેન. તમે ઉપરવાળા પર ભરોસો રાખો અને તમે ખોટા આમ ડરીને જીવો છો. આમ કામ ધંધો બંધ રાખશું, ઘરે રહેશો તો આ બધું કઈ રીતે ચાલશે? આપણે બધું કઈ રીતે મેનેજ કરશું? જો આરતી, તારી વાતને હું સમજુ છું, પણ આ મુંબઈથી જે મહેમાન આવે ને એને તું સાચવી લેજે પ્લીઝ. પણ ભાઈ, હેલો પ્રાર્થના, અરે યાર શું કરે છે તું? કેટલા દિવસથી તારી રાહ જોઉં છું. નથી કોઈ ફોન, નથી કોઈ મેસેજ. મને ભૂલી ગઈ કે શું? અરે નાના માનવ, એવું કઈ નથી. હવે હું તમને શું ફોન કરું અને શું વાત કરું? અત્યારે તો અમારી હાલત જ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે હવે મારે તમને શું કહેવું? પ્રાર્થના, શું થયું? જો જે હોય તે વાત કર ને. શું તારા ઘરના લોકોને આપણા લગ્નથી કઈ પ્રોબ્લેમ છે?
ના ના માનવ, ઘરના લોકો શું કામ નારાજ હોય? એવું થોડી હોય. હવે હું તને કેવી રીતે કહું? એમાં એકચ્યુઅલી એવું છે ને, એટલે અમારા ઉપર છે ને ઘણું બધું દેવું થઈ ગયું છે. અમારી હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. એટલે જ મને એવું હતું કે હવે તમને ફોન કરીને કેવી રીતે આ બધું કહું. અને તમને ખબર છે, મને તો એવું લાગે છે કે હવે કદાચ આપણા લગ્ન પણ અટકી શકે છે. એટલે મને કંઈ સમજાતું નથી કે હવે હું શું કરું. અરે પણ એવી કોઈ મુસીબત હોય તો તારે મને પહેલા ફોન કરીને વાત કરાય ને. જો તું મારી વાત સાંભળ, તું ચિંતા નહીં કર. હું 2 દિવસ માટે મમ્મી પપ્પાને લઈને ગુજરાત આવું છું. હા તો ત્યાં આપણે લોકો મળીશું. હા હા, તો તમે છે ને એવું જ કરો. હું પણ એવું જ વિચારતી હતી. હું પણ તમને એ જ કહેવાની હતી કે તમે બને તેમ જલ્દીથી જલ્દી તમારા મમ્મી પપ્પાને લઈને અહીંયા આવી જાઓ અને લગ્નની વાત કરો. કદાચ એનાથી કંઈ થઈ શકે. તમે પ્લીઝ જલ્દીથી આવી જાઓ. સારું સારું, તું ટેન્શન નહીં લે. હું 2 દિવસમાં જ આવું છું. હા ઓકે, મળીએ. ચલ ભાઈ. બાય. ભાભી, આ મુંબઈ વાળા મહેમાન હજી આવવાના જ છે. હમણાં થોડીક જ વારમાં એ લોકો આવતા રહેશે અને આ ભાઈનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે અને એ ઘરેય નથી. હવે આપણે શું કરીશું? પ્રાર્થના, મને પણ એની જ ચિંતા થાય છે કે હવે આપણે શું કરશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. જય શ્રી કૃષ્ણ. બેન, અમારા ભાઈ ઘરે નથી? અરે એમને જરૂરી કામ આવી ગયું છે ને, તો 2 દિવસ બહાર ગયા છે. 2 દિવસમાં આવી જશે. હા, એ બધી જ વાત કરી. તમને લોકોને જે કંઈ પણ મુસીબત કે તકલીફ જેવું હોય ને, એની તમે અમને વાત કરી શકો છો. અમે અમારાથી બનતી બધી જ કોશિશ અને મદદ કરીશું. હા બેન, ચિંતા નહીં કરતા. જે કંઈ પણ મૂંઝવણ હોય ને તો ઘરના સમજીને જણાવી દેજો. અમે તમારી મદદે ઊભા રહીશું. આંટી, મેં અમારી એમ તો બધી જ વાત એમને જણાવી જ દીધી છે. બેન, એ જે કંઈ પણ હશે ને બધું થઈ જશે. પણ પહેલા તો તમે લોકો મને એ કહો કે તમને લોકોને મારો દીકરો ગમે છે ને? કારણ કે અમને તો છે ને આ તમારી દીકરી પસંદ છે. તમારો દીકરો તો અમને જ્યારે 1 વર્ષ પહેલા મળ્યો હતો ને ત્યારે જ ગમી ગયો હતો. પણ અત્યારની અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. પરિસ્થિતિ સારી નહીં હોવાથી અમે તમને મળી નહીં શક્યા, આગળ વાત નહીં કરી શક્યા. બાકી અમને અમારી દીકરીના લગ્ન એની સાથે કરાવવામાં કોઈ વાંધો નથી. તમે ચિંતા જરાય નહીં કરો. અને પ્રાર્થના, આજથી તું મને આંટી નહીં મમ્મી કહેજે. જો મારા મમ્મી પપ્પાને અહીંયાના કોઈ એક ભાઈનું કામ છે, અહીંયાનું જ એડ્રેસ છે કશેકનું, પણ મમ્મી પપ્પા એકલા જશે ને તો એમને મળશે ને. એટલે હું એક કામ કરું છું, એ બંનેને એ ભાઈની સાથે મુલાકાત કરાવીને ફરી પાછો આવું છું. પછી બેસીને આપણે બધી વાતો કરીશું. 1 મિનિટ, આ શાનું એડ્રેસ છે અને કોણ છે એ ભાઈ? એક કામ કરો, એ એડ્રેસ એકવાર મને બતાવો. અમે અહીંયાના જ છીએ તો અમે તમને હેલ્પ કરી દઈશું. હા હા, ભાઈનો મારી પાસે છે ફોનમાં. જો અરે તમારી ભૂલ થતી લાગે છે ભાભી. આ એડ્રેસ તો આપણો જ છે. હા, ઘરનું જ એડ્રેસ છે. તો કઈ ભૂલ થઈ ગઈ હશે. તમે બીજું કોઈ એડ્રેસ હશે, આપ જોઈ લો, એ આપો. આ એડ્રેસ નહીં હોય, આ તો અમારું એડ્રેસ છે. જો પપ્પા સરખી રીતે. અરે ના બેટા, બેટા મને ખાસ ખબર છે આ જ એડ્રેસ. આ 1 વર્ષ પહેલા જ્યારે હું અહીંયા આવ્યો હતો ને ત્યારે જોગાનું જોગ મારો બધો સામાન કોઈ ચોરી ગયું. મારો પર્સ, મોબાઈલ, સામાન, મારા ડોક્યુમેન્ટ બધું. અને હું હતાશ થઈ અને ચાની લારીએ બેઠો હતો. બેટા ચા પીવાના પણ પૈસા નહોતા મારી પાસે, તો ટિકિટ ભાડાની તો વાત જ એક બાજુ રહી.
ત્યારે 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 આ જ વ્યક્તિએ 1000 રૂપિયા મને આપી અને મારી મદદ કરી. ત્યારે તો હું પાછો મારા ઘરે પહોંચ્યો. એટલે ત્યારે મેં એમને કીધું હતું કે હું ફરીથી ગુજરાત આવીશ ને ત્યારે તમારા પૈસા પાછા આપી દઈશ અને તમારે જે કાંઈ મારી મદદની જરૂર હોય ને તો હું મદદ પણ કરીશ. ત્યારે એમણે જ મને આ એડ્રેસ આપ્યું હતું. પણ માનવ, આ એડ્રેસ અમારા ઘરનું જ છે. પ્રાર્થના, તને યાદ છે એક વખત તારા ભાઈ કહેતા હતા કે એક ભાઈની સુટકેસ, પૈસા, ડોક્યુમેન્ટ્સ, મોબાઈલ બધું ચોરી થઈ ગયું હતું અને એમને 1000 રૂપિયા આપીને મદદ કરી હતી. મુંબઈ જવા માટે ટિકિટ પણ કરાવી આપી હતી. તો આઈ થિંક એ ભાઈ હા માનવના પપ્પા જ હશે. હા, જ્યારે આપણે મુંબઈ જતા હતા ત્યારે ને. હા 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 બેન, એકદમ સાચી વાત કરી તમે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, હું જ છું. અને જે 1000 રૂપિયા મને આપ્યા હતા ને જે વ્યક્તિએ, એ બીજું કોઈ નહીં બેટા, એ તમારો ભાઈ જ છે. અરે જો પરેશભાઈ, તમે મારા ઘરે? હા હા, અરે ભાઈ, તમે ઘરમાં જ હતા? અરે તો તમારો ફોન કેમ નતો લાગતો? તમે લોકો તો જાણો જ છો ને કે મારો ફોન કેમ નથી લાગતો. આ બધાનો અવાજ સાંભળીને દેકારો થયો તો મને એમ કે લેણિયાત આવ્યા હશે, એટલે હું રૂમની બહાર ન આવ્યો. પણ તમારી વાતો સાંભળીને એટલે મને લાગ્યું કે કોઈ આપણા સંબંધી છે, એટલે હિંમત કરીને હું બહાર આવ્યો. મને લાગે છે કે હજી તમે મને બરાબર ઓળખ્યો નથી. મારું નામ પરેશભાઈ નહીં, ધનપતભાઈ છે. અને તમે મને 1000 રૂપિયા આપ્યા હતા પેલા પોપટની ચાનું કેબિન હતું, યાદ છે? હા, યાદ છે, પણ હું નામ ભૂલી ગયો હતો. કોઈ વાંધો નહીં. જુઓ, એ વખતે મેં તમને 1000 રૂપિયા આપીને મદદ કરી, કારણ કે મારી પાસે ત્યારે હતા. અને તમે જાણો છો ને, 500 રૂપિયા મેં મારા આપેલા અને 500 પેલા પોપટના ચાવાળાના. પણ હું શું કહું, અત્યારે મારી પાસે ફૂટી કોડી નથી. મારી હાલત બહુ ખરાબ છે અત્યારે. અરે ભાઈ, તમે શું કામ ચિંતા કરો છો? મારું નામ ધનપતરાય છે અને હું કોઈ શેર બજારમાં 30-35 હજાર રૂપિયા કે 40 હજાર રૂપિયા કમાવા વાળો માણસ નથી. અરે હું મુંબઈમાં બહુ મોટો ઉદ્યોગપતિ છું. ત્યારે મેં તમને ખોટું કીધું હતું. પણ આમ જો, હવે તમારે જરીએ મૂંઝાવાનું નથી, કારણ કે અમારો દીકરો આ તમારી બહેનને પસંદ કરે છે. અને અમે તો અહીંયા એમને જોવા માટે જ આવ્યા હતા, પણ જોગાનું જોગ તમારી પણ મુલાકાત થઈ ગઈ. આ પ્રાર્થના તમારી બહેન નીકળી, એટલે હવે આ સંબંધના નાતે તમે મારા સંબંધી કહેવાઓ. એટલે તમારે જરીએ મૂંઝાવાનું નથી. અરે તમારી ઉપર ગમે એટલું દેવું હોય ચૂટકીમાં ભરી દઈશું. કહેવાય છે ને કે જે રીતે સોનાને ક્યારેય કાટ નથી લાગતો, એવી રીતે સાચા માણસની ઓળખાણ ક્યારેય છુપાતી નથી.